તો લગે જય માતાજી, કેમ છો બધાય? તો ફાઇનલી આપણે વરસાદ અહીંયા બહુ જ થયો, જોઈ લ્યો અત્યારે વાવણી જેવું થઈ ગયું છે આપણે અત્યારે, જોરદાર સારામાં સારો વરસાદ થઈ ગયો છે. હજી ખેતરમાં બાથરૂમ પાણી ભર્યા છે, બાકી જોઈ લ્યો હજી અત્યારે વરસાદ આવે એવું તો છે જ. બાકી આપણી આ વાડીમાં જોઈ લઈએ પાણી સીડ્યું કે નહીં. તો વાડીમાં તો પાણી એમ તો સારું ઉપરથી આવી ગયું ને એક સાઈડના દારમાંથી પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. હજી તો રાતે વરસાદ આવ્યો છે, જોઈ લ્યો વરસાદ સારામાં સારો થઈ ગયો છે. કેદુનો વરસાદ થયો નતો હમણાં, ઘણા એ વાવી દીધું હતું. 7-8 દી પહેલાં વરસાદ થયો ને ઘણા એ વાવી દીધું હતું અને વાવ્યા પછી વરસાદ થતો નહોતો. તો આજ ફાઇનલી આપણે વાવણી થઈ ગઈ છે અને ખેતરમાં જો હજી પાણી ભર્યા છે. તો આપણે વણી તો કમ્પ્લીટ કરીને રાખી દીધી છે, પણ ટ્રેક્ટર છે એટલે અત્યારમાં હાલે નહીં. ટ્રેક્ટર હોય એટલે અત્યારમાં હાલે નહીં. બાકી આપણે વણી અહીંયા ફિટ કરીને કમ્પ્લીટ કરીને રાખી દીધી છે, પણ ટ્રેક્ટર અત્યારે હાલે એમ છે નહીં. એટલામાં થોડુંક ટ્રેક્ટર મેં કાઢ્યું તો એ ટ્રેક્ટરમાં ગારો દુનિયાનો છૂટી ગયો. બાકી આપણે વણી જો અહીંયા ફિટ કરી દીધી કમ્પ્લીટ. બાકી આપણે 4 દાંડું વાવેતર કરવાનું છે અને ડાયરેક્ટ આપણે જો પાછળ ને હામડા એવી રીતે ગોઠવાના છે કે સીધો હે ને એક જ ખેરે ટ્રેક્ટર હાલે ને તો એમાં હમાર પણ લાગી જાય ને એવી રીતનું આપણે બધી સિસ્ટમ ગોઠવી છે. એટલે ડાયરેક્ટ એક જ ગામમાં કામકાજ પૂરું થઈ જાય. બાકી હજી વરસાદ આવે એવું કંઈ થયું છે, માપે મીડિયમ થયું છે. થોડીક વાર હવે જોઈએ આપણે વરસાદ ન આવે તો વાવેતર કરી દે એક ગ્લાસ. આપણે એકથી ત્યાં આટલું વાવવાનું છે, જ્યાં વચ્ચેમાં સેઢો છે, હોહરવું નથી. થોડાક વામાં જ છે, આપણે 3 વીઘાનું વાવેતર કરવાનું છે. પણ આ જ્યાં લગણ છે ને આ હુક્કા છે નહીં ને ત્યાં લગણ ઓલું થાય ને. હજી તો અહીંયા ખાડા ભર્યા છે એટલે બહુ વાર લાગી જાય. એમ તો થોડીક વાર પછી હવે જોઈએ, થોડીક વાર પછી ચાલુ કરી ટ્રેક્ટર. કેમ કે હાલે એટલે શું કે એક સાઈડ આ રેલાય ને તો એક સાઈડ વીજે ને તો વાવેતર પછી આડાહુરું થાય. એટલે હજી ચાલુ કર્યું નથી. થોડીક વારમાં જોઈએ હવે કરી ફટાફટ ચાલુ, કેમ કે એટલે વવાઈ જાય. કેમ કે આ પાછો ડોરે બહુ મોટો થયો જોઈ લ્યો. આ બાજુ એટલું થયું છે, વરસાદ આવે એવું થયું છે, જોઈ લ્યો. આ આપણો કેળો બે સાઈડનો કેળો આખો વરસાદ પાણી ઉપલા બધા ખેતર છે ને ત્યાંથી આખો કેળો ભરાઈને આવ્યો પાણીનો. અને પાણી જાય છે આમ, આ સાઈડ પાણી વયું જાય બધું ટોટલિંગ પાણી. એટલે આપણે અહીંયા ધ્યાન રાખવું પડે. જો અહીંયા આપણે હું પાણી અહીંથી આમ અંદર ન ખરે ને એનું ખાસ ધ્યાન રાખવું પડે. બાકી આપણે વણી ફિટ કરી દીધી છે. જોઈ થોડીક વારમાં હવે ટ્રેક્ટર ચાલુ કરી દઈ.